તમારું નામ કેવું? મરનાર તમારો કોણ થાય છે? કઈ તેમનું નામ? મારી છોકરી થાય છે. શું થયું છે આપને? અમને બોલાવ્યા પછી છોકરી બેવસ પડી હતી. પછી અમે દવાખાને લઈ ગયેલા. બેવસમાં જ હતી એટલે પછી ઉમરપાડાથી માંડવી આવ્યા. માંડવીથી બારડોલી આવ્યા. શું થયું હતું છોકરીને? કઈ શું મરવાનું કારણ શું છે? કોઈ મારેલું એવું છે મારી છોકરીને. હોય પગમાં હાથમાં ને એવું કાળું થઈ ગયેલું છે. કોને માર્યું હતું? શું લાગે? મને તો સ્કૂલવાળા પર એવું લાગે છે. શું માંગ છે તમારું નામ કેજો. મરનાર તમારા કોણ થાય છે? કઈ રીતે એમનું મોત નીપજ્યું છે? હા, હું મણીલાલ વસાવા બોલું છું. મરનારના મામા છું. મરનાર દીકરી ઉમરપાડા આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતી હતી. હવે 9મા ધોરણમાં. ગત રાતે 9 વાગે છોકરીને માથું દુખતા પ્રાથમિક સારવાર માટે ઉમરપાડા હોસ્ટેલથી દવાખાને લઈ ગયા હતા. પછી છોકરી હોસ્ટેલથી અમને કંઈ જાણ કરેલ નથી ઘરે. સવારે 4 વાગે છોકરી હોસ્ટેલમાં જગાડવામાં આવી છે. ટ્યુશન કે પછી જે તે વાંચન માટે જગાડવામાં આવી હતી. બધી છોકરીઓ મળી પણ આ છોકરી ગેરહાજર હતી. તો રાતે શોધખોળ કરતામાં સવારે 4 કે 4:30 વાગે બાથરૂમ પાસે બેભાન હાલતમાં મળી હતી. પછી અમને એ લોકોએ 4:30 પોણા 5 વાગે જાણ કરેલ ને ત્યાંથી અમે ઘરેથી નીકળી હોસ્ટેલ પહોંચી ને પછી એને પ્રાથમિક સારવાર માટે ઉમરપાડા હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી ના કહેતા બારડોલી હોસ્પિટલમાં દાખલ કરેલ હતી. શું કીધું કે ડોક્ટરે? ડોક્ટરે સારવાર આપ્યા બાદ લગભગ 11:30 પોણા 12 વાગે બચવાના ચાન્સીસ ઓછા છે, 2% જેવું છે. તમે ઘરે લઈ જાઓ ને કાં તો પછી બીજે લઈ જવા હોય તો કંઈ ચાન્સ તો નથી જ, તમે ઘરે લઈ જાઓ એમ કીધું. એટલે અમે બધાએ નિર્ણય લેવા હતી ટાઈમ માંગ્યો હતો. થોડી વારમાં પછી ડૉક્ટર હો એમ કે 24 કલાક રાખવું પડે એમ કરીને એમ પાછું અમને કંઈ જવાબ જ નહીં આપ્યો કે છોકરી ડેથ થઈ ગયેલી છે કે પછી જીવિત છે. એટલે શું લાગી રહ્યું છે તમને? કઈ છોકરીનું નામ શું છે? કયા કારણોસર એનું મોત થયું છે? શું લાગે છે? છોકરીનું હવે એ તો ડૉક્ટરનો વિષય છે, એ લોકો કીધું અમને, પણ અમને હોસ્ટેલમાંથી જાણ કરેલ નહીં ટાઈમે, એ અમને વધારે તકલીફ છે. ટાઈમે જાણ નથી કરી અમને. શું કારણ શું લાગે? ડાઉટફુલ લાગે છે અમને. કઈ રીતે? આ પગ પર, શરીર પર નિશાન છે એમનું. કોના પર શંકા છે? એ તો હોસ્ટેલના વોર્ડન જ જાણે. એણે નથી જાણ કર્યું તો પ્રોબ્લેમ તો એનો જ છે. 108માં બી નહીં લઈ ગયા. અને અમને 2 વ્હીલ પર હોસ્ટેલમાંથી 2 વ્હીલ પર અમારે હોસ્પિટલ લગીને લઈ જવું પડે. ત્યાંથી કંઈ સાધન નથી આપ્યું કે કંઈ સુવિધા નથી કરી.